મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો નાયા તો એ નહીં, અને મમ્મી આ સાઈડ કચરો વાળી દીધો બહાર. ચમ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. દિવસ સુધી ગયા, શું શરૂઆત થઈ ગઈ છે. બાજરી દળી નથી, હાલે દળી હતી તો વધીને એમનું ચકલો નાખી દઈએ દોણા. એમાંથી જે નથી દળાણી એ રહી. ના એ નથી તો ચાળી હતી ને ઝેણ. આ ઝેણ છે એકદમ ઝીણા ઝીણા દોણા એ રહે છે. તો રોજ આપણે પેલો ડબ્બો ભરેલો જ છે નાખવાનો. આપણા વચ્ચે ઢોળાય કરે મારે શાક કરવાનું થાય એના કરતાં મોજ નાખી આવું ને જઈ દેવાય. અને બિસ્કિટ નતો ને એમ જતો હતો ને એમની હલાત મને લઈ દીધા બિસ્કિટ. હમણાં આવીને ગયા કુતરાતા નાખતા એવું છે. 9 વાગી ગયા છે અને ચા નાસ્તો બને છે. ચાલો તો ચા નાસ્તો કરી લઈએ આપણે. ચા બની ગઈ, ચા બને છે. ખીચડી વધારે દીધી છે, વરસાદ પડી છે મોહન થાળ. તો ચા નાસ્તો કરી લઈએ. કામકાજ બધું જ પડ્યું છે બારે, કામ કરી દઈએ બી અને મળીએ પછી આ ડેવલપમાં. ખેતરમાંથી સબ્જી પણ આવી ગઈ છે, ખેતરની સબ્જી. દૂધ આવી ગયું છે, દૂધ ગરમ કરવાનું છે. દૂધ ગરમ કરી દઈએ. તો ગાઈસ, મમ્મીએ જમવાનું બનાવી દીધું. જમવામાં ખાલી હજુ સબ્જી જ બનાવી ગયા, રોટલી બાકી છે. વલોણું મૂક્યું છે, વલોવાનું છે. છાશ બનાવે. કાળી પૂરી પેસનું કાળી પેસન પૂરી પેસે એનું વલોણું. ગાય કેટન બકરા બધું ભેગું. તો આટલી બધી સાસ નીકળી જાય મોટી પવાલી ભરી, પણ મોખણ નહીં આવ્યું ગાઈસ. એટલે અમારે હે ને કે દૂધ એવું હોય છે કે મોખણ જ ના આવે. અને અમે મોખણ કાઢતા જ નહીં, કારણ કે આમાં ઘી કોઈ ખાતું નહીં. ખોટું મોખણ કાઢીને ઘી કરવાનું, ઘી પાછું વેચવાનું નહીં. વેચવા તો જવાનું ને બજારમાં. છાશમાં સાસમાં બધું લઈ છાશમાં જ રાખવાનું મોખણ, સાસમાં જ રાખવાનું એટલે પીવાઈ જાય. છાશ અંગાત જ મોખણ. બોલાવી દીધું, શાક થઈ ગયું છે, લોટ બોધી મૂક્યો છે. હવે સાસ મૂકી કચરો વાર દવા પોતું કરું, પોતું કરી એટલે ઘડી આવી છે બધા જમવાનું. તો જમી લઈશું ગાઈસ. તો તમારે પણ જમવું હોય તો આવી જજો. મૂકવી તડકે ઘડી વાર, જે તડકે મૂકતા તડકે મૂકવી પડશે તો અત્યારે ઠંડી છે. ઠંડી તો નહીં, બહાર જ પડતું દહીં તો પછી બહાર કાઢેલું જ હતું. નહીં બહુ ઠંડી એટલે નવી જ ને તો ચાલશે કે બહાર હો. અને આ બીજું પાછું જો આ બીજું જોવામાં મૂક્યું છે, બીજું દહીં છે. આમાં દહીં થઈ ગયું દહીં જો. હા થઈ ગયું. ખાટું નામ એકાતો તો ઈ દહીં પાડી દે. દહીંનું રાયતું કાઠિયાવાડી. બપોરે મેળવ્યું. સાંજે મેં ખબર કીધું તું ચા બનાવતી ત્યાર. હા થઈ ગયું. હવે ગરમીની અસર થઈ ગઈ ગાઈસ. નકર તો શિયાળ તો 4 દાડા સુધી દૂધ જ રહે અંદર, સાસ થાય જ નહીં. અને મારા બર્થડે ની આટલી ચોકલેટ હજુ હતી. પતિજી બીજા તો ખાતા ખાહી કઈ હારી છે? પિસ્તા વાળી કઈ? આરી પિસ્તા વાળી. અને આરી આ કઈ છે? આ કઈ છે? કોકોનટ. હા તો એવી વાત. અને આરી ગુલાબ. હા ગુલાબ ની. ગુલાબી આ બે પિસ્તા. પીળી ચોજી પીળી પટી છે. પીળી મેં નહીં ખાધી, મેં આ ત્રીજી હવે. પીળી તો મેં નહીં ખાધી. ત્રીજી પીળી છે ને કયો ફ્લેવર હતો? પેલી પાઇનેપલ. હા તો પછી પાકી કેરી નો હશે. પાઇનેપલ એવું મસ્ત. મસ્ત.
મસ્ત. ના ભાઈ હું બીજી ખાવ એમ ના મસ્ત ખા. મેં 5 પિસ્તા ખાઈ ચોકલેટ લીધી. ખાય ને જો કોકોનટ પડી છે હા ચોકલેટ હા એનો સ્વાદ મને નહીં ભાવતી કોકોનટ ચોકલેટ. કોકોનટ જ ભાવે મસ્ત. એ ડબ્બો લઈ દેવાનો. ઉપરનું ખોનું ખોલજે ફ્રીજનું ઉપરનું ખોલ. ચા એ ખાલી જોતો ખરી. ચોકલેટો પડી આટલી બધી હજુ પડી ચોકલેટ. 5 સ્ટાર તો પતી ગઈ. હા 5 સ્ટાર ચાલ લાવી પડી હતી ને ચાલ 5 સ્ટાર ને ડેરી મિલ્ક હતી જ ને. ના મને નહીં ખબર. હું ખાઉં છું. તું ખાય પછી તને જ ખબર હોય ને લે અમને થોડી ખબર હોય. તો તું ખાય નહીં તો જો ગાઈસ અત્યારે એક્સરસાઇઝ કરો એક હસબન્ડ તું તાર કરી જા ને હું નહીં કોઈ કહું. લિમિટ પૂરી થઈ ગઈ. ઓમ આવજે એક જ મિનિટ આમ આવજે ઓમ ફરજે. જો ગાઈસ આ લાલ લાલ થઈ ગયો આખો સાઈડ થી. 10 પુશઅપ્સ મારે પછી રેકોર્ડ કરે છે. પણ અત્યારે યાદ ના આવ્યું ને. ના અમે બોડી બનાવી છે. કસરત બસરત કરવી છે. એટલે કોઈ જીમ બીમ ના જવાનું હોય તો મારો વિડીયો જોયો તો ને ઓલો હું જીમ જાઉં. ભલે જીમ ના જતો આપણે હું ઘરે કરું. તારી બોડી એમ નહીં તાર જોડે બોડી હોય ને તું મારી ના કે તો શું કરવાનું. લોકો બોડી વગર મારે જતા હોય. શરીર તો એટલે તનવ થાય કમર રાખી એમાં થઈ ગઈ. તેમાં રાખવી પડે. તેમાં શું આવે હા એમાં શું આવે. સુના શ્વાસ કંટ્રોલ કરવો પડે ભાઈ. શ્વાસ કંટ્રોલ કરવા હે ને મોટું બંધ જ રાખવું પડે એકદમ. તો શું બકાવે રોજનું? એ મો કોઈ નહીં બકાવતો. એક દુઈ તુઈ 10 થી લિમિટ વધતી જ નહીં. તો ગાઈસ જમવાનું બની ગયું. તો જમવામાં છે રીંગણ અને બોલ લે ભાઈ એમાં બતાડ્યું શું પણ રીંગણ ને રીંગણ મેથીનું મેથી અને સલાડ. મરચાં ડુંગળી મરચાં ડુંગળી મરચાં ડુંગળી મેથી ને રીંગણ મિક્સ સબ્જી મિક્સ સબ્જી ટમાટર રીંગણ. છાશ છે રોટલી છે અને મમ્મી હજુ રોટલી બનાવે રહી. આમાં તો છેલ્લે વારો આવે તને ખાવાનો. હા તો કોણ પણ કઈ સાઈડે બનાવે? પહેલા હા. બનાવતો હતો. કાલ તો 7 વાગે પેલા ઉઠું ને એવી પેલા રોટલી જ બનાવી દે. હા બને આ બોલા જોઈએ વચ્ચે બનાવો રોટલી ખાવે. પેલા હે ને સવારમાં 7 વાગે ઉઠી ઉઠા પહેલા 7 વાગે પણ ઉઠી હુઈ જઈશ રોટલી બનાવી હુઈ જઈશ બસ. પણ 7 વાગે નું કીધું ને કે 7 વાગે રોટલી બનાવી હુઈ જઈશ. તો જોઈએ ગાઈસ કાલમાં મમ્મી ઉઠક નહીં 7 વાગે. હા પહેલો પ્રશ્ન એરો જ છે કે ઉઠો ઉઠો દોડો ને ભાગો. નહીં તાર રોટલી બનાવવાની. હા ભાગવાન નહીં તારા. બનેશ કાલ બનાવી દઉં તો પણ મને ઠંડી નહીં ભાવતી ને એટલે સાચું કહું ને મને ઠંડી રોટલી નહીં ભાવતી. મારી બેન 3 રોટલી હું ગરમ રાખું છું એટલે જેવી રોટલી બની રહી સીધી હું ખાવા બેસી જાઉં. પણ મારે પછી મારા માટે પાછી અત્યારના ટાઈમે બનાવવાની રોટલી ગરમ. બનાવી દે. તમારે 3-4 માટે હવે 7 વાગે બનાવી દઉં. મારા માટે 3 રોટલી પાછી હું અત્યારે બનાવતો હતો એનું જ થઈ ગયું ને. તો ભાઈ એને બધા તને શાંતિથી ગરમ મળે તો શાંતિથી ખો ને ભગવાનની દયાથી. પણ તને ક્યાં ના પાડેલી કે આ બધી રોટલી હંગાત નહીં બનાવવાની. બધી રોટલી બની જાય પછી બેવાન હંગાત એમ. એ પણ એવું હવે પહેલેથી એવો ટેવ પડી ગઈ ને કે જમવા આવે ને ત્યારે જ રોટલી બનાવવાની એમ. તો જમીને તારા પપ્પા હંગા થાય તું તો આજ તો ઘરની બહાર નીકળ્યો નહીં. ઘરે પડ્યો રે. ઘરે ને ઘરે હમ એ ઘરે ભણતો તો પડી રહ્યો નહીં ભાઈ પૂછી જાવ મમ્મી. ઘરે ભણતો તો બેઠો બેઠો. હા દરવાજો એનો તો ખોલ્યો આઈએસ આઈપીએસ ની તૈયારી કરે ભાઈ. તો એટલે પછી એમ ફોન પતાવીને એમ થાય કે આવે એટલે રોટલી બને બધું કમ્પ્લીટ તૈયાર જ હોય ને. આવે એટલે સીધો ગેસ ચાલુ કરી રોટલી કરવા મળવાનું. ખાવા કાઢીએ બધું મૂકીએ તો 2-3 રોટલી ઉતરી એટલે સીધું ખાવા બેસી જવાનું. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ અને મમ્મી તો હજુ પછી બેસશે રોટલી બનાવી રહેશે પછી.
તમને ગરમ ગરમ રોટલી આલું છું તો પછી વહેલા રોટલી બનાવી દીધું ભેગા ખાવાની અને જરૂર નહીં. કીધેલું ખોટું ના કહેવાય. પણ મને એવું નહીં ગમતું એમ તો કહું નહીં. હા, એટલે કહું છું કે પેલા હવારે એકવાર કાલ જોઈ જોઉં સવારે 7 વાગે ઉઠીને રોટલી બનાવો પણ એ રોટલી તમે જેટલી ખોશો બરાબર પેલા બનાય તો ખરી. હા એનો જ પ્રશ્ન એ રહ્યો. પેલા બનાવવાનો પ્રશ્ન છે એમ ને પહેલા ઉઠવાનો પ્રશ્ન. હા પેલા ઉઠ પછી રોટલી બનાય. બનાઈશ કોક દિવસ બનાઈશ કોક દિવસ હતું. કોક દિવસ તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 4:30. આ સાઈડ ચા બની ગઈ છે. ચાય બની ગઈ છે નાસ્તો હો રહા હે નાસ્તામાં પાપડી પડી કે તો નેટ વાળવી પડશે ને ચા પાપડી ચા આપણે એક વસ્તુ મંગાવીએ તો એક વસ્તુ ના આવે પાપડી. હા એક વસ્તુ મંગાવો તો એક વસ્તુ ના આવે કીધું કીધું ને કે એક પાપડી લાવજો 10 પાપડી આવી જાય બરોબર જો એક ચિકન નાખી 2 એક જ છે એમ જ છે ને 3 4 એક ખબર કાઢી અને એક આવી મોટી ટેલર કાઢી જો નાસ્તાનો ઢગલો છે. નાસ્તા ઢગલો ઘણો હોય પણ ખાવા વાળું કોઈ નહીં અમારા ઘરમાં. હવે ઘરમાં કોઈ ખાતું નહીં. નાખી દેવું ભૂખ લાગે ત્યારે જ ખાવાનું, બાકી એમને એમ પડ્યું હોય. ભૂખ એવા ટાઈમે લાગે ખાવાના ટાઈમે ભૂખ લાગે ખાવાનું ખાવ પેલું ખાવ આ જો પેલો પાપડી શું જો બધી ફ્રીજમાંથી ચોકલેટો કાઢી દીધી. આટલી બધી ચોકલેટો થઈ ગઈ છે. અને પેલી જઈ અરે શું ચીક્કી હવે એક પડી ગઈ એક નહીં આમ તો કેટલી હા લેવા આમ રાખે હવે કાઢી દે એક ખાઈ જઈએ એટલે ત્રણ માની દેખાય 3 જ છે. વટાણા બધા પડ્યા હજુ તો પેલા ડબમ તો નાસ્તો પડ્યો છે એમાં તો મેગી જ છે ને, બીજું કોઈ નહીં. મેગી ને સેવ હા. મેગી પડી છે સેવ પડી છે હા અને બીજું શું નાસ્તો કાજુ બદામ તો બધું અંદર જ પડ્યું. હા, એ બધો નાસ્તો ના કહેવાય, નહીં તો અમેરી કહેવાય પછી કે ભાઈ આ લોકો બધા પણ તો કોઈ વિશ્વાસ ના આવતો હોય તો કદાચ ના. તો ચા બની ગઈ છે, ચા પી લઈએ. એ કાના અમાય તો ગાઈસ કાનો આવી ગયો. અમાય હાય બોલ દે. હાય હા બોલ ફરીથી હાય. હાલતો જતો તો હે મમ લેવા જતો તો. તો ગાઈસ વાગી ગયા છે 8:30 અને થઈ ગયું આપણે રોજ હા ઉનાળાનો ટાઈમ આવી ગયો હવે ખાવાનું બનાવી રહ્યું અને ખાવામાં જ અલગ સબ્જી હ અલગ તો કોઈ ના બનાવતો નથી બનાવીએ છે ને તો બનાવી દઈએ. મને નહીં યાદ મેં બનાવી હતી ખરી પણ મને યાદ નહીં તો કેટલો ટાઈમ થયો બનાવી એમ બાકી બને તો છે જ હા એ તો તને કહું. પેલા બહુ બનતી હતી હવે ઓછી બપ આવે ચલો અંદાજો લાગે તો અંદાજો લાગશે આમાં લાગે ખાવાનું બની જાય એટલે અંદાજો લાગી જાય હે. પેલી સતરંગી પત્રે સતરંગ ચટાઈ ચટાઈ એટલે આખો શિયાળો જતો રહે ને હવે રેન લે આખો શિયાળો છે ને જતો રહ્યો પથ્થરી જ છે ને હવે શિયાળો જતો રહે એમ કહું છું. મને લાગે છે ઠંડી તને ચો ઠંડી લાગે. મને પગમાં ઠંડી લાગે ગમે એ પગમાં તો મને લાગે રે, પગમાં તો મને ઠંડા પગમાં હવને લાગે. પગમાં પડીએ તો ગાઈસ ચાલુ કા કહા ગયે થે હો લોકો કઈ ગીરાવા આલુ કા ચાલુ કા કહા ગયે થે અરે आलू का चालू बेटा कहाँ गए थे. मम्मी की टोकरी में सो रहे थे પછી आए पापा ने पैसा दिया ना
रो रहे એક थे પછી પપ્પાને કોકની ટોકરીમાં હોઈ જાય ને પછી કે રો રહે તે ફિર आलू ने लात मारी रो रहे हाँ। थे એવું કોક આવે पप्पा ने पैसा दिया हंस रहे थे हम्म। आलू का चालू का અને એન્ટોડી આપણે જોજો કરે જેવો એમાં નેન્સુડી તું વિડિયો જોતી હોય તો આ ગીત કઈ રીતના આવે તું ગાઈ વિડિયો મોકલજે પછી ટામેટો રે ટામેટો લાલ લાલ ના ઘી ગોળ ખાતું તું ઈ રહ્યું તો લાલ લાલ પેલા આવે, પછી આવે. ના ટામેટું રે ટામેટું ઘી ગોળ ખાતું તું લાલ લાલ હા, પણ ટામેટું એ- ના આવે. એમ નહીં સાહેબ ભણાવતા હોય હમ. તો આપણે તો ભણવામાં ધ્યાન હોય બરાબર આપણને ખબર છે કે સાહેબ ગીત ગાઈ અને સાહેબને એક મગજમાં ગ્રોપ થઈ ગયો હોય. છોકરાને ભણાવતા પેલા છોકરાને ઘરે જે ગીત ગવડાવતા એ જ ઘરે છોકરાને ભણાવે તો તમને તો ખબર ના હોય કે આ ગીત છે કે ભણવામાં આવે તો તમને તો સાહેબ પેલા ગીત ગાતા હોય તો તમે ભણો ને હમ. અને તો બધું લખે પાછા કે તમે લખ્યું તો નહીં ને હું ગાતો દઈ રહ્યો તો તમે શું હવે સાહેબ મેં જ લખ્યું અરે એ નતું એ તો ભણવાનું નતું એ તો હું મારા છોકરાને ઘેર રમાડું રાખું ને એની પ્રેક્ટિસ કરાવતું કરી દઈ તો સાહેબ તમારે તો એ બધું લખવાનું તો એ તો ભણવામાં આવે અમારે હમણે ઇંગ્લિશના ખબર ઓલા ચાલુ થયા હતા લેક્ચરો ઇંગ્લિશ શીખવાડતા હતા હમ. એમાં એક મેડમ આવતા હતા ને તેમની નાની છોકરી હતી ને તે ઘણે ભણાવતા હતા તે છોકરીને એના પપ્પા મસ્તી કરતા હશે ને તે છોકરી આવીને કે જોને મમ્મી પપ્પા મને મારે lectureમાં. તો અમે બધા એવા હસીએ બેન એમ કે શટા છોકરાઓ બોલશો નહીં ના અમાર માઇક ને બધું ઓફ જ હોય હમણાં બેઠવું પડે જો ગાઈસ પગ હમા નહીં રહેતા પગનો વોક નહીં ગ્રેવિટીનો ફિઝિક્સનો વોક સૌથી વધારે વોક હોય ને તો માણસનો માણસ હમું ના ઉભું રહે ત્યારે જ ને બધા નાખું છે એવું થોડી ભાઈ આપણને નહીં ખબર હો અને આપણને ભાવતું નહીં યાર એ શાક મને નહીં ભાવતું હો. અરે મરચું ચો નાખ્યું માટે અલગ બનાવો એ મરચા ચો નાખ્યું અંદર લીલા મરચાં નાખો ને ચમ. ના હોય કોને લી કીધું? મેં જોયું હોય ને મેં કાતેલું હોય શાક બાર હોટલોમાં. મેં બનાવેલું છે ને મેં કાઢેલું છે પણ મેં ત્યારે કાઢું નાની હતી ને ત્યારે કેવડી હતી તું ત્યાં મમ્મી રોતી હતી ને ત્યાં પછીનું મેં નહીં બનાવ્યું. મમ્મી એટલે મારી કે તમાર તારી મમ્મી તારી નાની પેલા બહુ જ બનતું હતું સેવ ડુંગળીનું શાક તો ગાય આ સાઈડ બનાવે સેવ ડુંગળી બધું કોથમીર કાઢવાની અને આ સાઈડ પાખરીનો પાખરી કે રોટલીનો ભાખરીનું. ભાખરીનો લોટ બાંધી દીધો તો ગાઈસ જમવાનું બની ગયું અને જમવામાં છે ડુંગળી અને સેવનું શાક સેવ ડુંગળીનું શાક સેવ ડુંગળી કે સેવ અને ડુંગળી સેવ ડુંગળી હા દૂધ કાઢ્યું ના આ રે દૂધ રોટલી પેલી છે ભાખરી એટલે આ રીત તવી કડક ભાખરી નહીં પીળી નરમ ભાખરી એટલે ભાખરી એ નહીં ને રોટલી એ નહીં બંને એટલે વચ્ચેલું ભાખરી ને બીમાર પડી જાય ને એટલે નરમ થઈ ગયું હોવે. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ તો ચલો ગાઈસ એક હું જુગાડ બતાવું એ દરવાજો જુગાડ નહીં એટલે પણ એ દરવાજો એ સ્ટોપર ખુલી એ સ્ટોપર ખુલી ઉપરની પણ ખુલ્લી છે અને જો હોય દેખાય રાતના શિખર બારનું અમારી દાળી સી રીતના ખોલવી છે આમ કે ત્રણે ત્રણ એ આખો હતું નહીં એટલે ઉઠ ઉઠ એ કુંભકરણ નકરોડ એ નકરોડ જ નહીં જે મજા આવે એને જોજે અરે જાડિયું રે ઊંઘવા દે આપણે હેરાન કરો ત્રણ સી પણ એમ આપણે હવે આ બધું ખોલે ને હવે પણ ના ખુલે ને જો ના ખુલે ખુલે જ નહીં ને એટલે આ તો આમ ઓ બાપરે બચારો પીરાઈ ગયો એ ઉઠ્યું એક ઉઠ્યું ઉઠ તો એ જો એ વાજે જો એ હુઈ ગયું ઉપર પેલું નેચે તો નીરો ઉપર આવીને હુઈ ગયો
જો કેવા ઊંઘ્યા ઠરે છે ને એટલે ત્યો બાર તાબડા અરે શું કે પેલું બાલા વડા કોથળા અને આવું મેં એક આસન બધું નાખ્યું તો એ કને હું તને ઊંઘે છે એટલે પેલું ઊંઘે હજુ તો ગાઈસ વાગી ગયા છે 10:30. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.